ટ્રસ્ટ તરફથી હું આજના આપણા સર્વે અતિથિઓ મુખ્ય અતિથિઓનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી ખુશી એટલે છે કે આજે મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર અમારું જે છે એમાં અમે મનોવિજ્ઞાન જે વિષય છે જે સબ્જેક્ટ ઉપર અમે આટલા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે એ સબ્જેક્ટના નિષ્ણાતો આજે અમારી સંસ્થામાં ઉપસ્થિત છે. એ માટે આપણી સંસ્થા ખૂબ જ નસીબદાર છે અને આ શ્રેય જાય છે ડૉક્ટર યોગેશભાઈ સોલંકી કે જેઓ આજથી 6 મહિના પહેલાં જ હજુ સંસ્થામાં જોડાયા છે અને એઝ અ સાયકોલોજિસ્ટ એઝ અ થેરાપિસ્ટ એ સંસ્થામાં કાર્યરત છે. અને ત્યારે અમારા બંનેનું વાતચીત થાય 2 કે 3 જ મિટિંગ થઈ હતી અને ખ્યાલ આવ્યો કે એમને પણ સામાજિક રીતે કાર્ય કરવામાં ખૂબ રસ છે. આટલી નાની ઉંમરમાં સાયકોલોજી ફિલ્ડની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક રીતે વિચારતો થાય ને એ બહુ મોટી વસ્તુ કહેવાય. આ મારા 20 વર્ષના અનુભવ છે. અને જ્યારે એમને ખબર પડી કે લર્નિંગ ડિસેબિલિટી ઉપર આપણી સંસ્થા વર્ષોથી કાર્યો કરે છે, ભારત સરકારે ભલે હમણાં એને ડિસેબિલિટી તરીકે એસેપ્ટ કરી છે, ડિક્લેર કરી છે, પણ આપણે તો 2005થી લર્નિંગ ડિસેબિલિટી ઉપર કાર્ય કરી રહ્યા છીએ. અને એ છોકરાઓનું કમ્પ્લીટ રિહેબિલિટેશન, રોજગાર માટેનું વોકેશનલ ટ્રેનિંગ કેવી રીતે આપવી, સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ કેવી રીતે આપવી, એ આપણી સંસ્થા એમાં ઘણા બધા માર્ગ કંટાળી ચૂકી છે અને અત્યાર સુધી એમાં ઘણા કાર્યો કરી ચૂકી છે. અને ત્યારે મને યોગેશભાઈને વિચાર આવ્યો કે આપણે કંઈક આ પ્રોગ્રામ કરીએ. ત્યાં અમારો હાટડી મેળા કાર્યક્રમની વાતો ચાલતી હતી. ઉષાબેન અમારા ટ્રસ્ટી શ્રીમતી ઉષાબેન શાહ કે જો લાયન્સ ક્લબના કેબિનેટ સેક્રેટરી છે અને સંસ્થામાં 5-6 વર્ષથી ખૂબ જ એક્ટિવ છે, મારી સાથે ટ્રેઝરર ટ્રસ્ટી છે. અને અન્ય ટ્રસ્ટી શ્રીમતી અરુંધતી પંડિત મેમ કે જેના કારણે આજનો મેળો શક્ય બન્યો છે એવું હું ચોક્કસ કહીશ. હા, મેં અને મારા વાઈફ રીના અમે 2011-12માં અરુંધતી મેમના ત્યાં ઇન્ડેક્સીમાં ઉદ્યોગ ભવનમાં જતા અને એ વખતે 3-4 ધક્કે મેમ કહે છે યશેશભાઈ મને કાયમ ધક્કા યાદ કરાવે છે, હું કરાવું છું. કારણ કે 4 ધક્કે મેડમ મને મળ્યા હતા અને મળ્યા પછી ખૂબ ટાઈમ આપ્યો હતો એમને. અને 5 વર્ષથી એમાં વિઝન હતું કારણ કે ટ્રેનિંગ હજુ આપી શકાય, પણ ટ્રેનિંગ આપ્યા પછી નોર્મલ બાળકો નોર્મલ વ્યક્તિમાં પણ રિહેબિલિટેશન કરવા માટે એને પ્લેસમેન્ટ અને રોજગાર, જ્યાં સુધી કોઈ વ્યક્તિને રોજગાર નથી મળતો ત્યાં સુધી એનું પુનર્વસન શક્ય નથી બનતું. એટલે એ પ્લેટફોર્મ મને એવું લાગ્યું કે ભલે ભારત સરકારમાં ખાસ કોઈ વ્યવસ્થા નથી, પણ ઇન્ડેક્સની અંદર જે વિભાગો છે એમાં આર્ટિઝન કાર્ડની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ જો બાળકોને સ્કિલ આવડતી હોય અને આપણે જો તૈયાર કરીએ તો શા માટે ન થાય. અને મેં એમને વાત કરી તો મને કે હા યશેશભાઈ હું ચોક્કસ સપોર્ટ કરીશ, બટ હું ટ્રસ્ટીમાં ત્યાં સુધી નહીં જોડાઉં જ્યાં સુધી રિટાયર્ડ નહીં થવું. તેમણે બીજા 5 વર્ષ ખેંચી લીધા અને 2019માં 4 જાન્યુઆરી રિટાયર્ડ થયા. એમાં ફોન આવ્યો બીજા જ દિવસે, યશેશભાઈ હું કાલે ટ્રસ્ટીમાં આવી રહી છું. વી આર વેરી હેપી. તમે એટલા ખુશ થઈ ગયા તમે ટ્રસ્ટીઓ. કારણ કે મને સૌથી વધારે ખુશી હતી કે ખરું કાર્ય તો એ છે કે આપણે અમને રોજગાર આપી શકીએ અને જો રોજગાર ન આપી શકીએ આપણે તો મને નથી લાગતું કે આ બાળકો યા કોઈ પણ વ્યક્તિને પુનર્વસન કરી શકાય. અને ત્યાર પછી તો અમે ગયા વર્ષે લગભગ 14 જેટલા બાળકોને એના આર્ટિઝન કાર્ડ અપાવ્યા. એ લોકો પોતાની પ્રોડક્ટ્સ ક્રિએટ કરે છે, એના ફેમિલી ક્રિએટ કરે છે, એના મધરને પણ અમે ટ્રેનિંગ આપીએ છીએ અને આર્ટિઝન કાર્ડ અપાવીએ છીએ. અને છેલ્લા 1-1.5 વર્ષમાં તો શક્તિ મેળાથી લઈને ગવર્મેન્ટના ઘણા મેળામાં એ બાળકોએ પાર્ટિસિપેટ પણ કર્યું છે. જે અત્યારે તમે સ્ટોર નંબર 1માં જોશો, મંડાલા આર્ટ શુભમ કરીને છોકરો છે, એણે 3 વર્ષમાં તો મંડાલા આર્ટની એટલી બધી પ્રોડક્ટ્સ બનાવી. ગયા વર્ષે તો એ છોકરો અર્નિંગ કરીને આવ્યો અને પોતાનો મોબાઈલ જાતે ખરીદી લીધો અને મને કહે સર હું મોબાઈલ લઈ આવ્યો મારા પૈસાથી. હવે આ જે ખુશી છે ને એ બહુ જ, એ ખુશીને તમે ક્યારે માણી ન શકો. એમ થાય કે આ જે છોકરાની ખુશી એના ફેસ ઉપર જે ઝલક છે ને અત્યારે પણ એટલો કોન્ફિડન્સ છે. તમે જોડે વાત કરજો, હિન્દી બોલે છે તો તમે વાત કરશો ને તો બહુ કોન્ફિડન્ટલી વાત કરે છે. 3 વર્ષ પહેલાં આવો કોન્ફિડન્સ એનો નહોતો. તો આ કાર્ય
મને એવું છે કે આપણે આ કરવું જોઈએ. એટલે આપણી સંસ્થા જનરલી રોજગાર અને એના ઉપર વધારે ફોકસ છે. વ્યક્તિને કદાચ આપણે ડોનેશન આપીશું ને તો 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ રોજગાર કીટ આપો કે અનાજની કીટ આપો, તો મારો આગ્રહ એવો હોય કે રોજગાર માટે કંઈક કરો. અનાજ આપવાથી 2 મહિના, 6 મહિના કોઈ ખાશે, પણ જો એ વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે તો જીવનભર ખાશે. એને આપણી જરૂર નહીં પડે, સમાનથી જીવશે. અને આપણો સમાજ, આજે ભારતીય સમાજ પણ ક્યાંય ને ક્યાંય મેન્ટલ હેલ્થ માટે ખબર નહીં, આઈ એમ નોટ હેપી વિથ ધેટ ઇન્ડિયન મેન્ટાલિટી કે આપણે નથી સ્વીકારતા. માનસિક તકલીફોને સ્વીકારવી ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આજે અરુંધતી મેમ સાથે અમારે અડધો કલાક ટાઈમ એકલા હતા ત્યારે બહુ સરસ ડિબેટ ચાલે. મને કે નહીં યશેશભાઈ, જેટલાને ગુસ્સો આવે બધાને તકલીફ હોય. મેં કહ્યું ના, એવું ના હોય. એ અમે લોકો આમ મળીએ છીએ પણ એમને એવી ખબર છે કે સર છે ને બેઠા બેઠા માનસિકતાનું અસેસમેન્ટ કરી નાખે છે. એટલે એમને સામેથી ઊંધા છતાં પ્રશ્ન કરી ખાસું બધું જાણી. યોગેશભાઈ, મેમને છે ને ટેસ્ટ કરાવવાની છે. મને કે આજે હું ટેસ્ટ કરાવવાની છું યોગેશભાઈ જોડે. મેં કહ્યું ચોક્કસ કરાવજો. તો મેં કહ્યું તમને કોઈ તકલીફ નથી, તમે ટેન્શન ના કરો. એટલે આજે એવા પ્રશ્નો છે સમાજની અંદર. અને સેમ આ બધે જ નોટ ઓનલી ઇન અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર પણ જ્યાં બધા હાઈલી પ્રોફેશનલ્સ લોકો છે ત્યાં પણ માનસિક તકલીફોનો સ્વીકાર જે હોવો જોઈએ નથી. આવું મેં ઘણીવાર જગ્યાએ જોયું છે કે જે સમજવાનું છે એ સમજવાની જગ્યાએ ક્લિનિકલ યા સાયન્ટિફિક જવાની જગ્યાએ આજે પણ આપણો ભારત દેશ મિક્સ ઉપર જાય છે. ખોટી ખોટી શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાંથી આપણે બહાર નથી આવતા. કેમિકલ લોચા શબ્દને તો કોઈ પરિચિત જ નથી. આપણે એમ કહીએ કે તમે કેમિકલ ન એટલે શું, અને પછી કાં તો આપણાથી દૂર ભાગે. મારે તો એવું બહુ થાય, મારાથી ઘણા દૂર ભાગે. લોકોને એમ ખબર પડે કે આ બધું પિક્ચર વર્ણન કરે તો 2 વાર ખબર પડે, 3, ચોથી વાર તો ત્યારે મળવું નથી. પછી ક્યારે મળે? જ્યારે બધું બંધ થઈ જાય ને, બધી દુનિયા બંધ થઈ જાય ત્યારે પાછા મળે. સર હવે કંઈ રસ્તો નથી મળતો. મેં કહું આવો ચાલો હવે ફરી વાત કરીએ. એટલે એક ફરી શરૂ કરવાનો. તમે બધા તો મારાથી વધારે અનુભવી છો, ખૂબ સારા એક્સપિરિયન્સ સાથે આજે અમારી સાથે ઉપસ્થિત છો. હું સૌથી પહેલું ડૉક્ટર અશ્વિન જંસારી સાહેબ કે જેઓ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર છે, તેનું હું સ્વાગત કરવા માટે શ્રીમતી અરુંધતી મેમને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર અશ્વિન જંસારી સાહેબનું સ્વાગત કરે. થેન્ક યુ સર, થેન્ક યુ મેમ. ત્યાર પછી ડૉક્ટર પ્રવીણ વલેરા સાહેબ, સોસાયટી ગાંધીનગર, તેમનું સ્વાગત કરવા માટે ટ્રસ્ટી શ્રીમતી ઉષા મેમને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર પ્રવીણ. થેન્ક યુ સર, થેન્ક યુ મેમ. ત્યાર પછી શ્રી ડૉક્ટર નયનભાઈ સોલંકી કે જેઓ નડિયાદ સિવિલ હોસ્પિટલના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે, તેમનું સ્વાગત હું જેટીસીટી એનજીઓ ચેરમેન શ્રીમતી મુદ્રિકાબેન દોશીને વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરે. ડૉક્ટર સંગીતાબેન શાસ્ત્રી, HOD ઓફ સાયકોલોજી ડિપાર્ટમેન્ટ શ્રી K શાસ્ત્રી. વ્યાજબી છે.
સાહેબ કે જેઓ વિજ્ઞાન સ્પોર્ટ્સ કોચ છે અને હું એમ કહીશ કે એ અમારા છે કારણ કે આપણી સંસ્થામાં કમિટીમાં રહી ચૂક્યા છે. આપણી સંસ્થામાં સ્પોર્ટ્સ સ્ટડ મેળા શરૂ કરવામાં અમે જે પહેલાં હતા સંસ્થામાં જ્યારે સ્પોર્ટ્સ મેળા શરૂ કર્યું હતું અને બાળકોને સ્પેશિયલ ઓલિમ્પિકની અંદર લઈ ગયા હતા. ચૌધરી સાહેબ સાથે અમે 2 જણા પહેલાં મળવા ગયા હતા અને ખૂબ સારી રીતના આપણા બાળકો માટે એમને વર્કઆઉટ કરી ચૂક્યા છે. સંજોગો વસાત થોડો સમય અમે દૂર હતા પણ આઈ થિંક સો આજથી રણજીતભાઈ આપણી સાથે જોડાઈ ગયા હે ને રણજીતભાઈ? તેમનું સ્વાગત કરવા માટે અલ્પાબેનને વિનંતી કરીશ કે રણજીતભાઈનું સ્વાગત કરે. ખાસ થોડીક ઓળખાણ આપી દઉં. આપણી વચ્ચે અમારા જે એનજીઓ લીગના ચેરમેન મુદ્રિકાબેન દોશી અને મેહુલભાઈ દોશી કે જેઓ પોતે બિલ્ડર છે અને ખૂબ સારી અને ખાસ એટલા માટે કહીશ કે મેહુલ સરે સંસ્થાને અને મુદ્રિકાબેનને ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો છે અને સાહેબ થેન્કફુલ થયા છે. એ બદલ એમનું આપણે સ્વાગત કરીશું. મેહુલભાઈ દોશીનું સ્વાગત થેન્ક યુ મેમ. મારી સાથે પણ થયેલું છે અને અમે થોડુંક હજુ એમાંથી બહાર નથી આવી શકતા. ઘણીને એવું લાગે છે કે અમારી સાથે છે ડૉક્ટર રાજેન્દ્ર જોશી સર કે આપ સૌ પોતાના વ્યૂ કહો છો. જ્યાં જ્યાં મળે ત્યાં બધાએ મને એ પણ કીધું અમે એમના સ્ટુડન્ટ્સ છીએ અને હી વોઝ માય ભાગીદારી મારા પપ્પા જેવા હતા. દિવાળીના દિવસે એમનો સ્વર્ગવાસ થયો છે પણ આજે પણ અમે તો હું તો ઘણી વાર વિચારતા અંકલ અમને દેખાશે પણ પછી ધ્યાન આવે કે ના અંકલ નથી. ઇટ્સ વેરી પેઇનફુલ ફોર અસ બટ આઈ એમ વેરી હેપી કે નીના આંટી આજે આપણી સાથે છે અને એમની દીકરી વિશ્વપ્રેદા એ પણ આપણી સાથે છે અને ખાસ આજે મનોવિજ્ઞાન ક્ષેત્રના મહાનુભાવો પધારવાના હતા તો મેં આંટીને કહ્યું હતું. હું આંટી કહીશ કારણ કે ના મોટે મેમ નથી નીકળતો, નીકળશે પણ નહીં એટલે મેં એમને કહેવડાવ્યું હતું કે તમને ફાવે તો આજે આવો. તો કારણ કે હું શિવશાહ કોલેજમાં જ્યારે ગયો અને જ્યારે ઓફિસની બહાર ઊભા રહેવાનું વારો આવ્યો ત્યાં એટલે ખબર છે કે મને એમ થયું હતું કે આ ઓફિસમાં હું કેવી રીતે જઈશ કારણ કે 5-6 વખત અંકલ જોડે હું ત્યાં બેસીને મેં ઘણું બધું ચર્ચાઓ કરેલી છે અને ગયા પછી જ્યારે દર્શન સામે દરવાજો ખોલ્યો ત્યારે પણ એવું ફીલ થતું હતું કે અંકલ હમણાં હશે. એટલે ઇટ્સ વેરી પેઇનફુલ બટ આપણે બીજું કંઈ ન કરશે. કુદરત આગળ વી આર વેરી પુઅર. આપણે બહુ જ લાચાર છીએ, કાંઈ નથી કરી શકતા. આપણે એક જ પ્રાર્થના કરી શકીએ કે એમની જે જાહોજલાલી છે, એમનો જે વારસો છે એ આપણે બધા દૂર દૂર સુધી લઈ જઈએ. અંકલ કાયમ મને કહેતા કે યશેશ તું જે કરીશ ને એ કોઈ નહીં કરી શકે, તારે આ કરવાનું છે. આ સંસ્થાની શરૂઆતના બી મારા માઇન્ડમાં રોપનાર જ અંકલ હતા. શરૂઆતના 4 વર્ષ હું બહુ એક્ટિવ નહોતો ત્યારે પણ અંકલ કહેતા કે યશેશ તું સંભાળીશ તો સંસાર સરસ ચાલશે. આર્ટ ફિલ્ડ અને સાયકોલોજી ફિલ્ડને ભેગું કરવું છે અમારી ઈચ્છા છે. વનખેડાનું ખેતર છે અને તું આમાં ઇન્વોલ્વ થા. હું બેઠો છું. અને ગયા વર્ષે પણ જ્યારે સ્વામિનારાયણનું પેલું મોટું ફંક્શન હતું શતાબ્દી મહોત્સવ એ જોઈને આવ્યા અને બીજા દિવસે હું જોઈને અમે લોકો મેં રીતને વાત કરી અમે લોકો ત્યારે જોઈ આવ્યા. યશેશ આપણે છે ને મનોવિજ્ઞાનમાં આવો પ્રોગ્રામ કરવાનો છે, તારે કરવાનો છે તો ભૂલતો નહીં કે તું કરી શકીશ. એમના શબ્દ ક્યારે ભૂલી શકાય એવા નથી. અને અમને સરસ ટાઈમ આપીશું.
આ સંસ્થાની નીંવ નાખી છે. તો આપણે બધા એને તાળીઓથી તમે અમને આશીર્વાદ આપો કે આ સંસ્થા ખૂબ ખૂબ આગળ વધે અને આપ એમાં જોડાવો. થેન્ક યુ. એમનો અનુભવ શેર કરે. આ સંસ્થાનું જે થોડું ઘણું કાર્યથી આપ વંચિત થયા છો, આપણે ઘણી લાંબી જર્ની કરવી છે. નયન સરને તો મેં કારોબારીમાં વેલકમ કર્યા છે અને એમણે હા પણ પાડી છે, એટલે નયન સરને આપણે કારોબારીમાં વેલકમ કરીએ છીએ. તો હું વિનંતી કરીશ ડૉક્ટર અશ્વિન જનસલ સાહેબ કે તમે તમારું જ્ઞાન અમારી સાથે. તો આ ભાષણનો પ્રસંગ નથી, કારણ કે અમે થોડા વહેલા આવ્યા અને મેં પરફોર્મન્સ જોયા, એટલે એમનામાં જે સ્કિલ છે, જે એબિલિટી છે, એને આ સંસ્થા વધારે ડેવલપ કરે. અને એમણે વાત કરીને કે ભાઈ અનાજ આપીએ તો 2 મહિના 12 મહિનાનું અનાજ મળે, પણ એને જો કંઈક શીખવાડીએ અને એમાંથી એનું જે અર્નિંગ થાય, એટલે એમણે સાયકોલોજીવાળાને ઇન્વોલ્વ કર્યા છે. અને હું માનું છું કે સાયકોલોજીકલ સપોર્ટ પણ એ લોકોને જરૂરી છે. એમના ફેમિલીને સોશિયલ, ઇમોશનલ અને સાયકોલોજીકલ સપોર્ટ આવી સંસ્થાઓ દ્વારા જો આપણે આપીએ તો એમનું જે જીવન છે, એમની કેટલીક મર્યાદા છે, પણ એ લોકો કંઈક ને કંઈક શીખી શકે છે. એ જો આપણે એ ઓળખી શકીએ અને એને જો આપણે તાલીમ આપીએ, અને એમાં ધીરજ માગી લે છે, પણ એ ધીરજ આપણા બધામાં હોય તો આવી સંસ્થાઓ જે છે એની જે કંઈ કામગીરી છે એ ખરેખર સમાજને અને એ વ્યક્તિને ઉપયોગી થતી હોય છે. હમણાં એક વોટ્સએપ ઉપર કદાચ રામ મંદિરનું ચાલે છે ને પેલા જે દ્રષ્ટિહીન સંત છે, એટલે એણે કોકે કોમેન્ટ કરી કે એ દ્રષ્ટિહીન નથી, આપણે એમને પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ કે ભાઈ એમનામાં જે એમનો ઇન્ટરવ્યૂ પણ કદાચ ટીવી પર એ હતો, તો આપણને આશ્ચર્ય થાય કે ભાઈ મર્યાદા હોવા છતાં વ્યક્તિ પોતે કેટલું એમ કે આગળ આવી શકે. તો એ કામમાં આ સંસ્થા વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે વિરમું છું. જય હિન્દ. પણ વિષયનું જ્ઞાન પુસ્તકીયું રહે અને એ આચરણમાં ન મુકાય તો એ જ્ઞાનનો કોઈ અર્થ નથી. અને આ સંસ્થામાં મારો એક વિદ્યાર્થી સંકળાયેલો છે અને ભણાવતા જે જોશી સરે અમને ભણાવ્યું છે એ અમે અમારા વિદ્યાર્થીઓને ભણાવ્યું છે અને એને ચરિતાર્થ કર્યું છે. જો દરેક વ્યક્તિ આ રીતે જે કંઈ મેળવ્યું છે એને ક્યાંક ને ક્યાંક એપ્લિકેશનમાં મૂકે તો ખરેખર વિકલાંગો કે દિવ્યાંગો માટેની કોઈ અલગ સંસ્થાઓની જરૂર ન હોય અને એ સમાજનો ખૂબ સબળ હિસ્સો છે. એ બાબત એ વધારે ચરિતાર્થ થઈ શકે. આપણને માહિતી આપી કે આ ખૂબ જરૂરી છે. ડૉક્ટર નયન સર. મારે યશસ સરનો ખૂબ ખૂબ આભાર. ખાસ એટલું જ કહીશ કે આટલા દિવસની મહેનતને ખાલી વર્કશોપ પર જોઈ છે, તેમણે કેટલી મહેનત કરી હશે એનું થોડું અનુમાન કરવું અઘરું લાગી રહ્યું છે. આયોજન જોયા પછી એમ થાય છે કે ખૂબ ખૂબ અભિનંદન, આપણે આપણી મહેનત રંગ લાવી છે અને આવું આયોજન કરતા રહો. અને હવે હું જોડાયો છું એટલે હું પણ એવો પ્રયત્ન કરીશ કે જેટલી પણ હું મહેનત કરી શકું ચોક્કસથી આપીશ. ખૂબ ખૂબ આભાર યશસભાઈ, તમારી આખી ટીમને, જેજીસી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપી. તમામ કમિટી મેમ્બર્સ આભાર માનું છું મને બોલાવ્યો. અહીં બેઠો બેઠો વિચાર કરો તો શું કરવું જોઈએ. તમારી આંખ સાચી છે કે રોજગારી ફર્સ્ટ. જ્યારે મેં 33 જિલ્લાને બોલાવીને 500 દિવ્યાંગોને પૂછ્યું તો પહેલો પ્રશ્ન છે વિકલાંગોનો એક જ હતો, રોજગારી. ઇન્ડેક્સ બી ઇન્ડસ્ટ્રીમાં ગયો પૂનમચંદ પરમાર સાહેબ મારા મિત્ર હતા બધા, તે એના માટે કંઈક કરવું જોઈએ, સાચી વાત છે. અને એના માટે મને એવું વિચાર કે આ વસ્તુ ટેકનોલોજીનો ઉપયોગ કરે, નેશનલ ઇન્ટરનેશનલ જેની વેબસાઇટ બને અને જો સમાજ જો સપોર્ટ કરે તો કદાચ આ બાળકો આત્મનિર્ભર થઈ શકે છે. તો એના માટે આપણે જે વિઝનરી માણસો છે એ પ્લાન કરે ટેકનોલોજીનો, તો કદાચ ઓનલાઈન વેચાઈ જાય તો કદાચ પોતાના પોકેટ મની તો નહીં પણ મોબાઈલે એપલ મોબાઈલ લઈ શકે છે. પણ જો સમાજનો સાથ બહુ જરૂરી છે, સમાજનો સાથ ઓછો છે એ પણ હું માનું છું. ખૂબ સાચી વાત છે, તમારી આંખ પણ સાચી છે, પણ છતાં આપણે એ લોકોને સેન્સિટાઇઝ કરીએ
અને કંઈક એવા પ્રોગ્રામ સમાજમાં લાવીએ કે સમાજ એ દિશામાં દોરાય અને સંસ્કાર તેને આગળ વધે. થેન્ક યુ. મારી જ્યારે પણ જરૂર પડશે હું આપની સાથે છું. ના અમે ઉષાબેન નાયકમાં યુઆર એ કરતા મને ખબર છે. હું તો દરેક ગવર્નર અને ઓફકોર્સ યુ આર પરફેક્ટ કે રોજગાર માટે જે તમે વાત કરી કે આપણે કંઈક આવું ડિજિટલ પ્લેટફોર્મ, તો ઓફકોર્સ જેજેસીપીએ એ પ્લાન કરી ચૂકી છે અને વિધિન અ શોર્ટ પીરિયડ આ બધા જ જે બાળકો છે યા જે વ્યક્તિઓ છે એના શોપ અમે ઓનલાઈન પણ શરૂ કરવા જઈ રહ્યા છે અને એનું ટૂંક સમયમાં અમે એનું ડિક્લેરેશન કરવાના છીએ કે બધા બાળકો ઓનલાઈન વેચાણ કરી શકશે. એટલે ઘરે બેઠા કોઈની દુકાન નથી તો પણ એ ઘરે બેઠા એનું વેચાણ કરી શકે. થેન્ક યુ સો મચ. ડૉક્ટર રાજેન્દ્ર સરને વિનંતી કરીશ. અને હું જેજેસીટી સંસ્થાનો આભારી છું અને એનો ઋણી રહીશ કાયમ માટે. એક વાત એવી છે કે અલગ અલગ બગીચામાં ઘણા બધા ફૂલ ખીલ્યા છે અને ભેગા કર્યા અને જે પ્લેટફોર્મ આપ્યું એના માટે ખૂબ આભારી છીએ. સાથે સાથે કે એને પોષણ આપીને 2 પાંદડે કરવાનો જે વિચાર છે કે 2 પાંદડે કરશું ને તો ઘરમાં પરિવારમાં વેલ્યુ થાય. નોર્મલ વ્યક્તિ પણ જો ના કમાતો હોય ને તો એને કોઈ વેલ્યુ નથી. તો 2 પાંદડે કરવાનો જે વિચાર અપનાવ્યો છે કે જે રોજગાર માટેની જે વિરુદ્ધ પડ્યું છે, જે મશાલ પડી છે, એમાં મારો જ્યાં સહયોગની જરૂર છે કાયમ માટે હું સહયોગ માટે તત્પર છું અને આપણો કાયમ માટે ઋણ રહીશ. થેન્ક યુ. હું ડૉક્ટર નથી, હું પોલીસ ઇન્સ્પેક્ટર છું, પણ જીવન આસ્થા હેલ્પલાઇન ચલાવું છું છેલ્લા 7 વર્ષથી. અને આપ સૌની સાયકોલોજી ફિલ્ડના એક્સપર્ટ્સ છો. સૌથી પહેલાં જેજેસીટીને પૂરી ટીમને કોંગ્રેચ્યુલેશન, કારણ કે આર્થિક નિર્ભર અને આત્મનિર્ભર વચ્ચે બહુ ફરક છે. જે ફરકને તમે જાણીને સરસ કામ કરી રહ્યા છો. મનોવિજ્ઞાન એવી વસ્તુ છે કે મનોવિજ્ઞાનના ફિલ્ડના લોકો પણ કંઈક કથા અનુભવતા હોય અને સામે પક્ષે પણ કંઈક કથા અનુભવતા હોય છે. તો એવા લોકો સાથે કામ કરવું, એનું પુનર્વસન કરવું એ એક ઈશ્વરીય કામ છે, જેના માટે આપ ભગવાન આપનું ખૂબ શક્તિ આપે. અમે પણ સૌ આપની સાથે જોડાયેલા રહેશું. થેન્ક યુ. થેન્ક યુ સર. ચોક્કસ મને હમણાં નેવું સરે પણ વાત કરી કે તમે મિત્રો છો અને યશેશભાઈ આપણે એમને સાથે ચોક્કસ લેવાના છે. મેં તો ના એટલે તો આજે ખાસ બોલાવ્યા છે. ચોક્કસ આપણે સાથે રહીશું. અને થોડુંક હું વિશ્વવિદ્યાને વિનંતી કરીશ. વિશ્વવિદ્યા કંઈક કેનેડામાં તો જે કામ સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને એનાથી સોસાયટીમાં એઝ અ નોર્મલ પર્સન રહેવાની જે આખી કોન્ફિડન્સ વધે છે બહુ જરૂરી છે. અને જેમ તમે વાત કરી કે આપણે આવી સંસ્થાની જરૂર ન પડે એવી રીતે આપણે સમાજને પણ આગળ વધવું પડે. એટલે જે કામ કરી રહ્યું છે બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે અને બહુ સરસ કામ છે અને બધા જ એમાં આટલા ઇન્ટરેસ્ટેડ છે અને આગળ કામ કરે છે. બહુ સારી વાત છે. ત્યાંનું જે કલ્ચર છે એ થોડું વધારે એક્સેપ્ટિંગ છે મેન્ટલ હેલ્થ માટે, ફિઝિકલ હેલ્થ માટે, ડિસેબિલિટી માટે. એટલે એ જે એક્સેપ્ટન્સ છે એનું એક જ કારણ છે કે એ આપણે જ્યારે સમજીએ કે આપણે નોર્મલ બધા એટલે જે નોર્મલ કલ્ચરનો જે કોન્સેપ્ટ છે એ જ ક્રિએટેડ છે, એ કોઈ એક જણાએ ડિસાઇડ કરીને આપણને પછી આગળ આપ્યો છે, તો એ કોન્સેપ્ટ ચેન્જ થઈ શકે છે. એવું જ આપણે ધ્યાન રાખીએ તો એ એક્સેપ્ટન્સ બહુ જલ્દી આગળ આવે છે. અને જ્યારે હું સ્ટુડન્ટ સાથે કામ કરું તો મને પણ એ જ જણાય છે કે એ બધાનું નોર્મલ જુદું હોય છે. એને કોઈ એક નોર્મલ તરફ ભાગવાની જરૂર નથી અને બધાનું નોર્મલ એ રહી શકે એઝ નોર્મલ એ આપણે ટ્રાય કરી એ વધારે. ખૂબ જ સરસ, બહુ સરસ એણે માહિતી આપી કે બધાનું અને ઇઝીલી આખું પુનર્વસન સમજાઈ જાય એક જ શબ્દમાં. લાગે આપણને કે ના તરત યાદ આવી જાય આપણને. થેન્ક યુ વિશ્વવેદા. અને નોટ લાસ્ટ બટ આજે જુનાગઢથી છે રોહિત સર. રોહિતભાઈ
ઓકે થેન્ક યુ. આપનું હોય, બાકી તમે જૂના છો, અમારા બધાથી જૂના છો એટલે યસ મેમ. છે અને હું આ સંસ્થાને ભેટ આપું છું અને ભવિષ્યમાં એ ખૂબ જ ઉપયોગી થશે અને યશેશભાઈને વિનંતી કે એના ફીડબેક બુક વિશે મને જરૂર વોટ્સએપ કરશે તો હું એમને આ બુક અર્પણ કરું છું. થેન્ક યુ. યશેશભાઈ જે વાત કરી, રણજીતભાઈ જે વાત કરી એને રિલેટેડ જ મારો અનુભવ હું કહું છું. ગાંધીનગરમાં અમે ભારત વિકાસ પરિષદના બેનર હેઠળ 1995થી લગભગ સળંગ 4 આર્ટિફિશિયલ લીંબના કેમ્પ કર્યા. એમાં ગાંધીનગરના ડૉક્ટરો, અમારા બધા ઓર્થોપેડિક ડૉક્ટર અને સિવિલ હોસ્પિટલના બધા ડૉક્ટરો પણ એમાં સેવા આપેલી. આ કેમ્પ બધા પત્યા, આ બધા જે આર્ટિફિશિયલ એમના કેમ્પ પત્યા પછી વિકલાંગોના, દિવ્યાંગોના લેટર આવ્યા કે સાહેબ અત્યાર સુધી તો અમે દિવ્યાંગ હતા, ત્યારે લોકો દિવ્યાંગ છે એમ કહીને અમને રહેવા દેતા હતા, પણ અમે આર્ટિફિશિયલ લિંબ આપ્યા પછી ઊભા થયા છે, અમારે હવે રોજગારીની જરૂર છે, એટલે અમને રોજગારી માટેની તમે વ્યવસ્થા કરી આપો. એટલે આજના સાંપ્રત સમાજમાં આપણે વિકલાંગો પ્રત્યે આપણી જે લાગણી છે, એમને ઊભા થવા માટેની, એમને જે ફેસિલિટી એ બધું આપીએ છીએ, એના કરતાં પણ વધારે જરૂર છે એ લોકોને રોજગારીની. કારણ કે સમાજમાં એટલા બધા અનુભવો અને એવું બધું છે કે કોઈ પણ સામાન્ય એમ કહી દે કે ભાઈ તું કશું કામ કરતો નથી, કંઈ કામનો નથી, અને ખાલી એક પાનનો ગલ્લો કરીને સાંજ પડે થોડું કમાય તો પણ એ પોતે કમાય છે કે પોતાના પગભર છે એવું લોકોને લાગે અને એની જે લઘુતા ગ્રંથિ છે એમાંથી એ પોતે બહાર નીકળી શકે અને સમાજમાં પોતે સારી રીતે સ્વમાનભેર જીવી શકે. તો એ જે યશેશભાઈએ વાત કરી કે આપણે રોજગારી માટેના પ્રયત્નો જે કરી રહ્યા છે, આ એક હાટડી આમ આપણને એક બહુ જ નાની વસ્તુ લાગે. અત્યારે એક સમય એવો હતો કે હાટડી એટલે બહુ મોટી વસ્તુ હતી, પણ આજે આપણે હાટડીની વાત કરીએ ને તો અમુક લોકો મસ્કરી પણ કરે. ત્યારે આ જે પ્રયત્ન આપણા થઈ રહ્યા છે ખરેખર સરાહનીય છે અને આમાંથી ધીમે 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 આપણે બહાર આવીશું અને આ વિકલાંગો, દિવ્યાંગોને આપણે એમને એમની જે જરૂરિયાત છે એને સંતોષીશું અને એક માર્ગ, એમને એક દિશા મળશે. એ દિશા આપવાનું જે યશેશભાઈએ કામ કર્યું બહુ સરસ, સરાહનીય છે અને આપણે સૌ એમાં જોડાઈ અને એમને સપોર્ટ કરતા રહીએ. પરંતુ વાળો પરમાત્મા એવી આપણને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. બસ આપણે ખૂબ સારા પ્રયત્નો આગળ મહાનુભાવ પોતાના કિંમતી સેટરડેને અહીંયા આગળ અમને આપે છે, બધા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મને એવું લાગે છે કે આપના સૌના આવા આશીર્વચનો અમારી પ્રગતિને ધક્કો જરૂર મારશે. થેન્ક યુ. બે મિનિટ ભરો ફોટારો બધા. સેન્ટરમાં બધાનું લુક, સેન્ટરમાં બધા સેન્ટર લુક. થેન્ક યુ. Okay,